વેલકમ ટુ વિદ્યાશાલા. હું હર્ષ જોશી વિદ્યાશાલાની નિસ્વાર્થ પીવાયક્યુ સિરીઝના અંદર આપ સર્વેનું સ્વાગત કરું છું. ફિઝિક્સના અંદર આપણે આગળ ઘણા ચેપ્ટરોના 11 સ્ટેન્ડર્ડ 11ના પીવાયક્યુ જોયા છે. સ્ટેન્ડર્ડ 12ના અંદર બી આપણે આગળ વિદ્યુત ક્ષેત્ર અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સના મોસ્ટ ઓફ ક્વેશ્ચન પીવાયક્યુમાં લીધા છે. આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ બરાબર વિદ્યુત સ્થિતિમાનના ટોપિક ઉપર જોઈએ, પોટેન્શિયલ ઉપર. બરાબર, તો આજનો આપણો ટોપિક છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એન્ડ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી. બરાબર, ઘણા ખરા ક્વેશ્ચન ઓન એન એવરેજ ફિક્સ ક્વેશ્ચન, આનામાંથી બી ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન જે મેન્સના અંદર ને નીટના અંદર આવતા હોય છે. બરાબર, જોઈએ આગળ કયા પ્રશ્નો પૂછાયેલા છે. ક્વેશ્ચન છે આપણા પાસે નીટ 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. જો કેવો ડાયરેક્ટ સીધો ફોર્મ્યુલા બેઝ પ્રશ્ન પૂછેલો છે. એક પદાર્થના અણુની કાયમી દ્વિધ્રુવીય મતલબ ડાયપોલ. બરાબર, કાયમી આ અમુક શબ્દો કેવા છે કે ઇંગ્લિશમાં ભણેલા હશે આપણે. બરાબર, ડાયપોલ છે, પછી કેપેસિટરને ખરેખર શુદ્ધ ગુજરાતીમાં કહેવાય સંઘારક. એટલે ઘણી વખતે જ્યારે શુદ્ધ ગુજરાતીના અંદર પેપર આવતું હોય તો ઘણી વખત વર્ડિંગના અંદર કન્ફ્યુઝન ના થઈ જાય, વસ્તુને ધ્યાનમાં રાખજો. એટલે જનરલી આપણે ભણતા સમયે બી શીખતા સમયે બી આપણે ડાયપોલ જ ઉપયોગ કરીએ. બરાબર, પણ ખરેખર ડાયપોલ એટલે દ્વિધ્રુવી કહેવાય. દ્વિધ્રુવીય ચાક માત્ર પી છે, ડાયપોલ મોમેન્ટ તમને પી આપેલી છે. તીવ્ર વિદ્યુત ક્ષેત્ર ઈ આપીને પદાર્થના એક મોલને ધ્રુવીભૂત કરવામાં આવે છે. એકાએક ક્ષેત્રની દિશા 60 ડિગ્રીના ખૂણા સાથે બદલવામાં આવે. જો એવોગેડ્રો નંબર n હોય તો આ ક્ષેત્ર વડે થતો કાર્યનો જથ્થો, મતલબ કાર્ય શોધવાનું છે ઇન શોર્ટ. હવે દેખો, ફોર્મ્યુલાના અંદર વાત કરી, ડાયપોલના ફોર્મ્યુલા તમને એકવાર યાદ અપાવું. બરાબર, તો ડાયપોલના ફોર્મ્યુલા યાદ કરી તો ડાયપોલ પર લાગતું ટોર્ક થાય ટાઉ બરાબર પીઈ સાઇન થીટા. ડાયપોલ પર લાગતું ટોર્ક થાય ટાઉ બરાબર પીઈ સાઇન થીટા. આ ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર છે. ડાયપોલની સ્થિતિ ઉર્જા યુ બરાબર ડાયપોલની સ્થિતિ ઉર્જાની આપણે વાત કરીએ છીએ. ડાયપોલની સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ પી સાઇન થીટા, માઇનસ પી કોસ થીટા. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર પી કાઉન્સમાં કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. અને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એને જ આપણે કાર્ય કહીએ. બરાબર, તો ડાયપોલ માટે કાર્યનું સૂત્ર પી કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. થીટા 1 થી થીટા 2 જો એને રોટેટ કરેલી હોય તો આ સૂત્ર થશે. ટોર્કનું સૂત્ર છે, સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. ડાયપોલ માટે હજી બી અમુક ફોર્મ્યુલા જોઈએ તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન વી બરાબર કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન થાય કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેપી અપોન આર ક્યુબ અંડર રૂટ 1 પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા. અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર લાવવા માટે આપણે થીટા 0 લઈએ તો 2 કેપી અપોન આર ક્યુબ આવશે. વિષુવ રેખા ઉપર થીટા 180 લઈશું તો માઇનસ કેપી અપોન આર ક્યુબ આવશે. બરાબર, તો આ જનરલ ફોર્મ્યુલા અમુક હતા. તો ચલો આપણે તો ક્વેશ્ચન ઉપર આવીએ. બરાબર, ક્વેશ્ચનમાં આપણને શું પૂછેલું છે? આ તો ખાલી જસ્ટ આપણે ફોર્મ્યુલાની વાત કરી. બરાબર, ક્વેશ્ચનમાં જનરલી આપણને શું પૂછેલું છે? આપણને કાર્ય ગણવાનું છે. તો કાર્ય ગણવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, પી કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. તો કાર્ય W બરાબર પી કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. ચલો, હવે પી એટલે ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે. એ વિદ્યુત ક્ષેત્ર કીધેલું છે 60 ડિગ્રીના ખૂણામાં બદલવામાં આવે છે. મતલબ ભ્રમણ ક્યાં આપેલું હશે? થીટા બરાબર 0 થી થીટા બરાબર 60 ડિગ્રીનું ભ્રમણ આપેલું હશે. તો આપણે થીટા 1 0 થઈ ગયો, થીટા 2 60 થઈ ગયો. બીજી એક વસ્તુ ખાસ કે આટલો સિમ્પલ પ્રશ્ન ડાયરેક્ટ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકવાની, પણ ખરેખર એક વસ્તુ તમે સમજો. અહીંયા શું કીધેલું છે? એક પદાર્થના અણુની ડાયપોલ મોમેન્ટ પી છે. એક પદાર્થના અણુની ડાયપોલ મોમેન્ટ પી છે અને આવા n એવોગેડ્રો અંક હોય તો ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. આવો થોડો મળતો ઝૂલતો પ્રશ્ન એનસીઆરટીના ઉદાહરણમાં બી આપેલો છે. અહીંયા ડાયપોલ મોમેન્ટ પી નથી લેવાની. ડાયપોલ મોમેન્ટ પી તો કોના માટે છે? ફક્ત એક અણુ માટે છે.
અને અહીંયા n એવોગેડ્રો મતલબ 1 મોલ માટે આપણે લાવવાનું છે, એટલે એવોગેડ્રો નંબર તમને આપેલો છે, બરાબર. તો એક અણુની ડાયપોલ મોમેન્ટ p થાય, તો n અણુ માટે ડાયપોલ મોમેન્ટ થશે n ઇન્ટુ p. એવોગેડ્રો નંબર n આપેલો છે, શું થશે n ઇન્ટુ p. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ આપણે લેવાની છે p ની જગ્યાએ n ઇન્ટુ p. વિદ્યુત ક્ષેત્ર તો ઈ જ છે, cos 0 માઇનસ cos 60. cos 60 થઈ જાય 1/2, તો આન્સર આવશે માઇનસ npe. કેમ કે cos 0 તો કેટલા થઈ જાય, cos 0 ની વેલ્યુ થશે 1, બરાબર. cos 0 ની વેલ્યુ થશે 1, તો 1 માઇનસ 1/2 આપણો આન્સર થઈ જશે 1/2 npe. મતલબ ઓપ્શન એ કરેક્ટ આન્સર થશે. જો છે ફોર્મ્યુલા બેઝ જ ડાયરેક્ટ ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી આન્સર છે, પણ સમજવા જેવું શું હતું આના અંદર, એવોગેડ્રો નંબર વિશે, બરાબર. એટલે અહીંયા ડાયપોલ મોમેન્ટ તમને ફક્ત અને ફક્ત એક અણુની જ આપેલી છે, અને અહીંયા આપણે n એવોગેડ્રો અંક છે એટલે એના માટે શોધવાની થતી હતી. એટલે ડાયરેક્ટ છે પ્રશ્ન ફોર્મ્યુલા બેઝ, પણ આ રીતે કન્વર્ઝન આપણને પૂછી શકે છે. ચલો નેક્સ્ટ જોઈએ આગળ પ્રશ્ન. નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ધન વીજભાર ને a થી b સુધી લઈ જવા માટે, બરાબર, 2 થી b સુધી લઈ જવા માટે કાર્ય પૂછ્યું છે તમને, કાર્ય પૂછ્યું છે a થી b સુધી લઈ જવા માટે કાર્ય કેટલું હશે. હવે આકૃતિ દેખો તમને આપેલી છે, કાર્યનું સૂત્ર યાદ કરીએ. કાર્ય w બરાબર q ઇન્ટુ ડેલ્ટા v. કાર્ય w બરાબર q ઇન્ટુ ડેલ્ટા v. ડેલ્ટા v એટલે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર, બરાબર, વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર. તો q વીજભાર તો સરખો જ છે બધા માટે. જેના વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર સૌથી વધારે હશે એનું કાર્ય સૌથી વધારે થશે. તો 4 આકૃતિ આપેલી છે, 4 આકૃતિમાં ચેક કરીએ તો અને વીજભારને ક્યાંથી લઈ જવાનો છે, a થી b સુધી. તો જો પહેલી આકૃતિ ચેક કરીએ, ધ્યાન આપજો. પહેલી આકૃતિમાં a બિંદુ આ છે, b બિંદુ આ છે. a ઉપર સ્થિતિમાન કેટલું છે 10 વોલ્ટ, b ઉપર સ્થિતિમાન કેટલું છે 40 વોલ્ટ, બરાબર. તો અહીંયા ફેરફાર કેટલો થયો 10 અને 40, ફેરફાર કેટલો થયો 30 વોલ્ટ, બરાબર. તો પહેલી આકૃતિ માટે ડેલ્ટા વી કેટલા થશે 30 વોલ્ટ થશે. બીજી આકૃતિમાં દેખો, a બિંદુએ સ્થિતિમાન છે 10 વોલ્ટ, બરાબર, b બિંદુએ સ્થિતિમાન છે 40 વોલ્ટ. a બિંદુએ કેટલું છે 10 વોલ્ટ, b બિંદુએ કેટલું છે 40 વોલ્ટ. તો અહીંયા બી ડેલ્ટા વી આપણો કેટલો થયો 30 વોલ્ટ. અહીંયા બી એની સિચ્યુએશન છે, બરાબર, વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર 30 વોલ્ટ થઈ ગયો. અહીંયા જોઈએ, a બિંદુએ છે 10 વોલ્ટ, b બિંદુએ છે 40 વોલ્ટ, સેમ ટુ સેમ. તો અહીંયા બી ફેરફાર 30 વોલ્ટ થશે. અહીંયા a બિંદુએ છે 10 વોલ્ટ અને b બિંદુએ છે 40 વોલ્ટ, તો અહીંયા બી ફેરફાર કેટલો થયો. તો દરેકનો વીજભાર બી સરખો છે, બરાબર, અને દરેકના ડેલ્ટા વી બી સરખા. આનું બી વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર 30 વોલ્ટ 30 વોલ્ટ 30 વોલ્ટ, અને વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર સરખો છે, ડેલ્ટા વી સરખો છે, તો બધાનું કાર્ય બી શું થાય, સરખું જ થાય, બરાબર. તો ચારેય કિસ્સાઓમાં, બરાબર, ચારેય કિસ્સાઓમાં સમાન કાર્ય થશે. ઓપ્શન એ કરેક્ટ થશે, બરાબર. ક્યાં પૂછાયેલો છે પ્રશ્ન, આ બી નીટ 2017 નો છે. જો નીટ 2017 નો આગળનો પ્રશ્ન બી ક્યાંનો હતો, નીટ 2017, બરાબર, એક જ ટોપિકમાંથી રિપીટેડ ક્વેશ્ચન છે. નીટ 2017 સેમ ટુ સેમ નીટ 2017. એટલે ઘણી વખતે બહુ કહેવાય ને કે બહુ કોન્સેપ્ટ તમારા ક્લિયર હોય એવા જ વધારે બહુ કેલ્ક્યુલેશનમાં નીટમાં નથી લઈ જતા, બરાબર. જે મેન્સના અંદર બી વધારે બહુ ડીપલી કેલ્ક્યુલેશનના અંદર કે હાર્ડેસ્ટ કેલ્ક્યુલેશનના અંદર ક્યારેય નથી લઈ જશે. જો તમે કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજ્યા છો, કોન્સેપ્ટને એપ્લાય કરતા સમજ્યા છો, તો તમારા ક્વેશ્ચન વિધિન સેકન્ડના અંદર થઈ જશે, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો, બરાબર. તો w બરાબર q ઇન્ટુ ડેલ્ટા વી, જેનો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર વધારે હશે એને કાર્ય વધારે હશે. તો દરેકમાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર તો સરખા જ છે, દરેક કિસ્સામાં કાર્ય કેવું થયું, સરખું થઈ ગયું, બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આગળ. જેઈઈ મેન્સ 2014 શું છે પ્રશ્ન દેખો. ધારો કે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે ભાઈ 30x² i કેપ, બરાબર. એનો તફાવત va માઇનસ v0 ખાલી છે, મતલબ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને વિદ્યુત સ્થિતિમાન શોધવાનો. ઇન શોર્ટ ડાયરેક્ટ ક્વેશ્ચન આટલો છે, બરાબર. હવે દેખો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું છે, વેરિયેબલ. વેરિયેબલ આપણે કિંમત બે પ્રકારની હોય, વેરિયેબલ હોય મતલબ કે ચલ હોય અને અચળ હોય, બરાબર. અચળ હોય તો આપણે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકીને ગણી કાઢીએ, પણ ચલનો મતલબ શું કે અહીંયા લખેલું છે x, બરાબર. એટલે x ની જેમ જેમ કિંમત બદલાશે એમ વિદ્યુત ક્ષેત્રની કિંમત બદલે, એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા ચલ થઈ ગયું, બરાબર, વેરિયેબલ થઈ ગયું, બદલાતું છે. અને વેરિયેબલ
હોય તો હંમેશા આપણે સંકલન અને વિકલનનો ઉપયોગ કરીએ. તો વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર શું થાય? બરાબર, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સૂત્ર થાય છે વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ ડીવી બાય ડીઆર અથવા ડીએક્સ જે લખો હોય, માઇનસ ડીવી બાય ડીઆર અથવા ડીએક્સ ડીવાય ડીઝેડ જે લખો હોય, મૂળ અંતર છે. બરાબર, માઇનસ નિશાની શું સૂચવે કે વિદ્યુત સ્થિતિમાનની દિશામાં તમે જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જેમ જેમ આગળ જશો એમ વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. બરાબર, ક્ષેત્રની દિશામાં આપણે જેમ જેમ આગળ જઈએ એમ વિદ્યુત સ્થિતિમાન ઓછું થાય, માઇનસ સૂચવે અહીંયા. તો દેખો આ સમીકરણ કેવું બન્યું? ભાગાકાર વાળું. એટલે જો પ્રશ્ન આવો હોત કે વિદ્યુત સ્થિતિમાન આપેલું છે, વિદ્યુત સ્થિતિમાન આપેલું છે અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, તો આપણે વિકલન કરત, ડિફરન્શિએટ કરત. વિદ્યુત સ્થિતિમાન આપેલું અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું તો આપણે વિકલન કરત, કેમ કે ભાગાકાર વાળું છે. પણ આપણને શું છે? વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો અહીંયાથી વિદ્યુત સ્થિતિમાન શું થશે? ડીવી બરાબર વિદ્યુત સ્થિતિમાન ડીવી બરાબર શું થશે? માઇનસ E ઇન્ટુ ડીએક્સ, માઇનસ E ઇન્ટુ ડીએક્સ. બરાબર, તો એ આટલું થશે એટલે ગુણાકાર વાળું સમીકરણ થઈ ગયું. એટલે વિદ્યુત સ્થિતિમાન આપેલું હોત ને વિદ્યુત ક્ષેત્ર શોધવું હોત તો આપણે વિકલન કરત. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે એટલે અહીંયા સંકલન થશે. તો બંને બાજુ સંકલન કરીએ. બરાબર, તો માઇનસ છે એટલે ઇન્ટિગ્રેશન E ઇન્ટુ ડીએક્સ. ચલો, વિદ્યુત સ્થિતિમાન કેટલું આપેલું છે? 30x². ડાયરેક્ટ કરીએ, સંકલનનો નિયમ છે ઘાત એક વધી જશે અને નવી ઘાત વડે ભાગવાનું એટલે શું થશે? 30x³ ભાગ્યા 3. બરાબર, 30x² છે તો 30x³ ભાગ્યા 3. બરાબર, એટલે આ જશે 10 થી, તો શું આવશે? 10x³ અને x ની વેલ્યુ કેટલી મૂકવાની છે? x બરાબર 2 મીટર આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. બરાબર, x બરાબર 2 મીટર આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો અહીંયા મૂકી દઈએ 10 ઇન્ટુ 2 નો ઘન. 2 નો ઘન શું થાય? 2 દુ 4 દુ 8 એટલે જવાબ કેટલો આવશે ભાઈ? 80 વોલ્ટ જવાબ થઈ જશે. જવાબ કેટલો આવશે? 80. તો કરેક્ટ ઓપ્શન છે 80. બરાબર, અહીંયા દેખો, અહીંયા તમને VA માઇનસ VO ખાલી જગ્યા થશે. બરાબર, એટલે VA માઇનસ VO 80 વોલ્ટ થશે. VO માઇનસ VA પૂછ્યું હોત તો માઇનસ 80. બરાબર, એટલે ના એક મિનિટ ક્લિયર કરીએ આ વસ્તુ. ઓપ્શનમાં માઇનસ 80 પણ છે, ઓપ્શનના અંદર માઇનસ 80 પણ આપેલા છે. તો જો ઓપ્શનમાં માઇનસ 80 ના આપ્યા હોત તો આપણે આ વસ્તુ કદાચ નેગ્લેક્ટ કરી શકત. પણ અહીંયા ઓપ્શનમાં માઇનસ 80 આપેલા છે તો હજી એકવાર આપણે આના અંદર થોડું ડિટેલમાં વિચારવું પડશે કે માઇનસ સાઇન આપણે ધ્યાનમાં લઈએ. બરાબર, માઇનસ આપેલા છે તો માઇનસ સાઇન આપણે ધ્યાનમાં લઈએ. તો માઇનસ સાઇન ધ્યાનમાં લઈશું તો આપણો જવાબ આવશે માઇનસ 80 વોલ્ટ. અહીંયા આપણે માઇનસને અવગણ્યા હતા પણ ઓપ્શનમાં છે, અહીંયા ઓપ્શનના અંદર છે. બરાબર, તો આપણો પરફેક્ટ જવાબ થશે ઓપ્શન બી, માઇનસ 80 વોલ્ટ. પરફેક્ટ જવાબ ઓપ્શન બી થશે, માઇનસ 80 વોલ્ટ. આ વસ્તુ ધ્યાન રાખજો. ઓપ્શનમાં નથી તો વસ્તુ અલગ છે, પણ ઓપ્શનમાં છે માઇનસ તો નિયમ પ્રમાણે જે માઇનસ આવશે તો લેવો જ પડશે. એટલે આપણો જવાબ માઇનસ 80 થશે. બરાબર, ચલો નેક્સ્ટ જોઈશું આગળ. આવનારો પ્રશ્ન આપણને આ રીતે પૂછી શકે, ભાઈ વિદ્યુત સ્થિતિમાન આપેલું છે અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, તો વિકલન કરી દેવાનું. હા, રિંગ વાળા પ્રશ્નો પૂછાય છે. 3 સમકેન્દ્રીય ABC કવચ છે. ચલો, 3 કવચ આપેલી છે સમકેન્દ્રીય. બરાબર, 3 સમકેન્દ્રીય કવચો આપણને આપેલી છે. 3 કવચો આપણને સમકેન્દ્રીય અહીંયા કીધેલી છે. તો આ એક કવચ લઈ લઈએ, એના અંદર આ બીજી કવચ છે અને માની લઈએ કે આ ત્રીજી કવચ છે. બરાબર, ત્રણેયના કેન્દ્ર સરખા છે. સમકેન્દ્રીય કવચો આપણને આપેલી છે. ABC અનુક્રમે ત્રિજ્યાઓ સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ b છે. તો આની ત્રિજ્યા જે છે એ આપણે માની લઈએ કે સ્મોલ a છે, આની ત્રિજ્યા માની લઈએ સ્મોલ b અને આની આપણે ત્રિજ્યા માની લઈએ કે સ્મોલ c છે. ની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અનુક્રમે સિગ્મા, માઇનસ સિગ્મા અને પ્લસ સિગ્મા. તો આના ઉપર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા, આની માઇનસ સિગ્મા અને આની પ્લસ સિગ્મા. બી કવચનું વિદ્યુત સ્થિતિમાન જેઈ મીન્સ 2028 નીટમાં બી પૂછાય છે. આ બી, બરાબર, બી જે છે સેકન્ડ નંબર, આનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. બરાબર, બી કવચ ઉપર
આ બી કવચ ઉપર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. હવે સમજો તો બી કવચ ઉપર વિદ્યુત સ્થિતિમાન કોણ લગાડશે? ચલો આપણે એવું માની લઈએ, અહીંયા આપણે એક વસ્તુ લઈએ કે ચલો આ એ છે તો અહીંયા વીજભાર હું માની લઉં QA, અહીંયા વીજભાર માની લઈએ QB, અહીંયા વીજભાર માની લઈએ QC. બરાબર. હવે બી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો એ ત્રિજ્યાવાળો જે કવચ છે એના અંદરનું બિંદુ થયું અને સી ત્રિજ્યાવાળો જે કવચ છે એના બહારનું બિંદુ થયું. હવે એક વસ્તુ અહીંયા કોન્સેપ્ટ તમારે ક્લિયર કરાવું કે તકતીની વાત હોય તો તેના અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય, એના અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય. વિદ્યુત સ્થિતિમાન અચળ કેટલું કે એના સપાટી ઉપર જેટલું હોય એટલું જ. માની લો કે આની ત્રિજ્યા r છે તો આની અંદર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? KQ/r. બરાબર. આની સપાટી ઉપર લાવવું છે તો સપાટી પર બી વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? KQ/r. અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય, અચળ બી કેટલું હોય? જેટલું સપાટી ઉપર હોય એટલું ને એટલું જ. ચલો, અને બહારની બાજુએ માની લો કે અહીંયાથી બહાર કોઈ સ્મોલ r અંતરે P બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. બરાબર. તો બહારની બાજુએ તો જે અંતર થશે એ જ કેટલું હશે? KQ/r. પડી ખબર? વિદ્યુત ક્ષેત્રમાં કેવું થાય? વિદ્યુત ક્ષેત્ર કવચના અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને કવચના અંદર વિદ્યુત સ્થિતિમાન શું હોય? અચળ. બાકી તો જે ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કરીએ છીએ એ જ. બરાબર. કવચના અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, વિદ્યુત સ્થિતિમાન અચળ હોય અને અચળ બી કેટલું કે જેટલું સપાટી ઉપર હશે એટલું જ હશે. તો હવે આપણે એના આ પર્સપેક્ટિવથી સોલ્વ કરીએ તો બી બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન લાવવું છે. તો બી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એ ના લીધે બી લાગશે, બી ના લીધે બી લાગશે, સી ના લીધે બી. હવે એ જે છે એ અંદરનું બિંદુ હોય, તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? જેટલું સપાટી ઉપર હશે એ જ. તો વિદ્યુત સ્થિતિમાન KQ/r, તો KQA/r તરીકે આપણે ત્રિજ્યા કેટલું લઈશું? B. ત્રિજ્યા કેટલું લઈશું? B. કેમ કે આ એના અંદરનું બિંદુ થઈ ગયું. બરાબર. અને અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું હશે? સરખું હશે. કેટલું? જે સપાટી ઉપર હોય એ જ. બરાબર. ચલો પછી બી ના લીધે તો એ જ લાગશે KQB/B. બરાબર. અને સી ના લીધે KQC. સી તો બહારનું બિંદુ છે એટલે જેટલું અંતર થતું હશે જ. કેટલું અંતર છે? C. બરાબર. ચલો બધામાંથી K કોમન નીકળશે. K એટલે 1/4πε0 થાય. બરાબર. હવે બીજી વસ્તુ, અહીંયા તમને બધાની ઓપ્શન સિગ્માના અંદર આપેલા. બરાબર. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શું થાય? સિગ્મા બરાબર Q/A. ધેરફોર Q બરાબર શું થાય? સિગ્મા ઇન્ટુ A. Q બરાબર અહીંયા શું થશે? સિગ્મા ઇન્ટુ A. A એટલે શું થાય? ક્ષેત્રફળ. બરાબર. ક્ષેત્રફળ અહીંયા થશે 4πr². તો સિગ્મા ઇન્ટુ 4πr². બરાબર. તો QA માટે શું લખાશે? QA માટે સિગ્મા જ છે તો સિગ્મા ઇન્ટુ 4πa², કેમ કે એની ત્રિજ્યા A છે. બરાબર. અપોન B પ્લસ સિગ્મા ઇન્ટુ 4π. ચલો બીજામાં સિગ્મા માઇનસ છે. બરાબર. તો એ માઇનસ સિગ્મા આવશે. બરાબર. એ માઇનસ સિગ્મા આવશે. તો માઇનસ સિગ્મા ઇન્ટુ 4πb² અપોન B. બરાબર. 4πb² અને લાસ્ટમાં સિગ્મા, એ તો સિગ્મા જ છે, 4πc² અપોન C. બરાબર. 4πc² અપોન C. તો હવે દેખો અહીંયા જવાબ શું થશે? અહીંયા 4π તો બધામાંથી કોમન નીકળીને કેન્સલ થઈ જશે. 4π બધામાંથી કોમન નીકળીને કેન્સલ થઈ જશે. તો અહીંયા શું થશે? સિગ્મા બી બધામાંથી કોમન નીકાળી દઈએ તો σ/ε0. અહીંયા દેખો બંનેના છેદમાં b છે તો કોમન લખી શકાય b. અહીંયા શું વધ્યું? a² - b². ઉપર c² છે નીચે c છે. બરાબર. એક c કેન્સલ થશે એટલે પ્લસ શું આવશે? c². આ આપણો આન્સર થઈ ગયો. પ્લસ c² આપણો આન્સર થઈ ગયો. મતલબ આપણો ઓપ્શન A પરફેક્ટ આન્સર હશે. બરાબર. ઓપ્શન A પરફેક્ટ આન્સર થયો. એટલે અહીંયા લોજિક શું દોડાયું આપણે કે કવચના અંદર વિદ્યુત સ્થિતિમાન હંમેશા અચળ હોય. પોઈન્ટ ધ્યાનમાં રાખજો. કવચના અંદર વિદ્યુત સ્થિતિમાન હંમેશા અચળ હોય અને અચળ એટલે કેટલું? જેટલું સપાટી ઉપર હોય એટલું જ. બાકી તો સૂત્ર પ્રમાણે જે નિયમ લાગે છે એમ જ. બીજી વસ્તુ, વિદ્યુત ક્ષેત્રની વાત આવે તો કવચના અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. બરાબર. એટલે આના ગ્રાફ બી આપણે દોરી શકીએ બેઝ. બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આગળ.
જો આનો ગ્રાફ પૂછાય, બરાબર, ચલો આનો ગ્રાફ કદાચ આપણે લઈએ. ગ્રાફ બી ઘણી વખતે પૂછાય છે કે આ જ સિચ્યુએશનના અંદર માની લો કે ગ્રાફ પૂછાય કે વિદ્યુત સ્થિતિમાન વર્સિસ અંતરનો ગ્રાફ પૂછાય અને આ એની ત્રિજ્યા છે, તો અંદરના ભાગમાં તો વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. કેટલું? જેટલું સપાટી ઉપર હોય એટલું જ. તો અંદરના ભાગમાં તો વિદ્યુત સ્થિતિમાન અચળ હશે. પછી જેમ જેમ અંતર વધશે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટશે, બરાબર. અહીંયા હશે KQ બાય કેપિટલ R અને પછી જેમ જેમ અંતર વધશે, બરાબર, એમ વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ ડાઉન થશે. એનો ગ્રાફ આ રીતે આવે, બરાબર. એનું એ જ માની લો કે વિદ્યુત ક્ષેત્ર વર્સિસ અંતરનો ગ્રાફ હોય, બરાબર. તો આ ત્રિજ્યા સુધીનું અંતર, ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, સપાટી ઉપર મેક્સિમમ થશે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અંદરની બાજુ અને અહીંયા અંદરની બાજુ વિદ્યુત સ્થિતિમાન શું હોય? અચળ, બરાબર. એટલે આ બેઝ ક્વેશ્ચન્સ બને છે. ચલો, ગ્રાફ બેઝ બી પૂછાય છે, ગ્રાફ બી પૂછાયેલા છે પરીક્ષાઓના અંદર, બરાબર. એટલે આ બધી વસ્તુ કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ એક જ છે. આના બેઝ પ્રશ્ન ગણતરીવાળા બી પૂછી શકે, ડાયરેક્ટ થિયોરિટિકલ બી પૂછી શકે, ડાયરેક્ટ ગ્રાફ બેઝ બી પૂછી શકે, બરાબર. ચલો, વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તે છે, બરાબર. તો પી બિંદુ આગળ કેન્દ્ર હોય તેવા ગોળાના અલગ અલગ આગળ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન આપણને આપેલા છે, બરાબર. એક છે 589.0 વોલ્ટ અને બીજો છે 589.8 વોલ્ટ. બદલાય છે, બરાબર. 589.0 વોલ્ટ અને બીજું છે 589.8 વોલ્ટ. તો દેખો, આ 589.0 છે અને આ શું છે? 589.8. તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કેટલો થયો? અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કેટલો થયો? 0.8 વોલ્ટ, બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કેટલો થયો? 0.8 વોલ્ટ, બરાબર. વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે તે સદિશ પર રહેલ ગોળાના બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે, બરાબર. અહીંયા લખેલું નથી. આપણે એક ક્ષેત્રમાં સમાન વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તે છે, વિદ્યુત ક્ષેત્ર સમાન છે, બરાબર. તો હવે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે આવીએ તો વિદ્યુત ડેલ્ટા V બરાબર, હાલ જ આપણે સૂત્ર જોયું હતું, E બરાબર શું થાય? માઇનસ dV બાય dx. E બરાબર માઇનસ dV બાય dx. ધેરફોર dV ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ઇન્ટુ dx, બરાબર. વેરિયેબલ ટર્મ આપેલું હોય તો અહીંયા આપણે સંકલન લઈ લઈએ, પણ વેરિયેબલ ટર્મ નથી, ફિક્સ કિંમત છે. તો આના અંદર આપણે કિંમત મૂકીશું. શું રહેશે? E ડોટ ડી, જે બી અંતર હોય તે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર, બરાબર. વેરિયેબલ ફોર્મ નથી. E ડોટ ડી, જે બી અંતર હોય તે. ડોટ ગુણાકાર અહીંયા થશે તો એ મૂકશું તો શું આવશે? ED cos થીટા. હવે બીજી વસ્તુ સમજજો. અહીંયા આ કિસ્સા આગળ આટલું બદલાય છે એટલે આ તમારું જે વિદ્યુત સ્થિતિમાન થયું મહત્તમ છે. હવે મહત્તમ ક્યારે હોય? વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર ED cos થીટા. વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર કેટલો છે? 0.8. એ મેક્સિમમ ક્યારે હશે? કે જ્યારે કોસનો આન્સર તમારો 1 થઈ જશે, બરાબર. તો અહીંયાથી ED નો આન્સર તમને આપી દીધો છે 0.8 અને બીજા કિસ્સાના અંદર ખૂણો કેટલો આપેલો છે? 60. તો આ છે 0.8 ગુણ્યા cos 60. cos 60 1/2 થઈ જાય તો 0.8 ગુણ્યા 1/2 તમારો આન્સર થશે 0.4, બરાબર. આન્સર થશે 0.4. પણ 0.4 દેખો, એ તો વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર છે. 0.4 એ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર છે. આપણને વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એવું પૂછ્યું છે, બરાબર. તો 589 તો હતું, બરાબર. 589.0 હતું ને 589.8 હતું. તો ફેરફાર 0.4 નો લેવાનો છે. તો બંનેમાં 0.4 નો ફેરફાર આ થશે 589.4. 0.4 વધારે 0.4 ઓછા 589.4. આ પરફેક્ટ આન્સર થશે, બરાબર. એટલે આપણે બંને રીતના પ્રશ્નો જોયા છે, બરાબર. બંને રીતના પ્રશ્નો, આ બી જેઈ મીન્સ 2017 છે. બંને રીતના પ્રશ્નો છે. વેરિયેબલ ટર્મ આપેલા હોય ત્યારે સંકલન વિકલન કરી દો. તમને ડાયરેક્ટ ફિક્સ કિંમત આપેલી હોય તો ડાયરેક્ટ વેલ્યુ મૂકી શકો તમે આ રીતે, બરાબર. આ રીતે તમને ખૂણો આપેલો હોય તો તમે ED cos થીટા કરીને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન દરેક વસ્તુ ડાયરેક્ટલી શોધી શકાય અહીંયાથી. તો અહીંયા 0.4 નો ફેરફાર છે, બરાબર. એટલે એ બેઝ વિદ્યુત સ્થિતિમાન આટલું થશે. ક્લિયર થઈ ગયા પોઈન્ટ? દેખો, આપણે ક્વેશ્ચન એવા સિલેક્ટ કર્યા છે, દરેક ટોપિકમાંથી ક્વેશ્ચન સિલેક્ટ કર્યા છે, એટલે કોઈ પણ ટોપિક બાકી ના રહી જાય. મતલબ એક જ ટોપિક ઉપર ઘણા બધા PYQ શીખવાડી દેવાનો કોઈ મતલબ નથી. એ પ્રેક્ટિસ તમે કરી શકો છો. પણ બને એટલી મેક્સિમમ મેથડ અહીંયા આપણે ક્લિયર કરાવીએ છીએ કે જેનાથી આપણને જેઈ મેન્સ અને નીટના અંદર સૌથી વધારે ફાયદો થઈ શકે. ક્લિયર? ચલો જોઈએ આગળ.
દ્વિધ્રુવી, ફરીથી ડાયપોલની વાત છે. ડાયપોલની વાત છે. અહીંયા એ અને બી ની ચાકમાત્રા ડાયપોલ મોમેન્ટ આપેલી છે. આ બે ડાયપોલ છે એ અને બી, બંને ડાયપોલ મોમેન્ટ તમને આપેલી છે. એક છે 4kqa, બીજાની છે 2qa. તેમની વચ્ચેનું અંતર r છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકેલ છે. ડાયપોલ એ થી કે જ્યાં બંને દ્વારા વિદ્યુત સ્થિતિમાન સમાન થાય તો અંતર કેટલું હશે? કઈ વાંધો નહીં. જો આકૃતિ થોડી દેખાય એ રીતે બનાવું. અહીંયા તમને આ પોઈન્ટ એ અને આ પોઈન્ટ બી, બરાબર, આ બંને ડાયપોલના પોઈન્ટ છે. એકની ડાયપોલ મોમેન્ટ આની છે -4qa, આની ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે -4qa i કેપ, અને બીજાની ડાયપોલ મોમેન્ટ છે 2qa i કેપ. બરાબર. ચલો, બંને વચ્ચેનું અંતર r છે. હવે એવું શોધવાનું છે, એવું અંતર શોધવાનું છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શું હોય? સરખું. તો આવા ઘણા બધા પ્રશ્નો કરેલા છે આગળ તમે. બરાબર. અહીંયા કોઈ વચ્ચે પી પોઈન્ટ માની લો કે પી પોઈન્ટ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું છે? સરખું. હવે પી પોઈન્ટ ઉપર વિદ્યુત સ્થિતિમાન કોણ લગાવશે? એ બી લગાડશે અને બી એ લગાડશે. તો આ અંતર આપણે ધારી લીધા. ધારો કે એ થી આનું અંતર છે x, તો બી થી આનું અંતર કેટલું થશે? ટોટલ અંતર r માઇનસ x. અને પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું છે. હવે ગણીએ. ચલો, પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, બરાબર. એ દ્વારા બી પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન લાગશે, બી દ્વારા બી લાગશે, પણ શું કીધું છે? બંનેનો વિદ્યુત સ્થિતિમાન સરખું છે, તો એને કહી દઈએ VA ઇઝ ઇક્વલ ટુ VB. ચલો, હવે આ તો ડાયપોલ છે, તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન આપણે સ્ટાર્ટિંગમાં જ હમણાં ફોર્મ્યુલા કીધો. ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન શું થાય? V બરાબર KP cos θ અપોન r². અને અહીંયા થીટા કેટલા થશે? અક્ષ ઉપરનું જ બિંદુ છે, અક્ષ ઉપરનું જ બિંદુ છે. થીટા બરાબર થશે 0, બરાબર. તો અહીંયા ડાયપોલ વિદ્યુત સ્થિતિમાન શું થશે? KP અપોન r². તો ચલો આનું જોઈએ કે આની ડાયપોલ મોમેન્ટ P કેટલી આપેલી છે? -4qa. તો -4qa અપોન અંતર કેટલું છે P બિંદુ સુધીનું? x. તો x, સોરી x² થશે, r² છે ને, તો x². બીજી બાજુ લખીએ કે આની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 2qa. તો 2qa. અને આનું અંતર કેટલું છે? r માઇનસ x. તો r માઇનસ x નો હોલ સ્ક્વેર. બસ અહીંયાથી આપણે x શોધવાના છે, તો x શોધી કાઢો. બરાબર. અહીંયાથી x શોધવાના છે, તો x શોધી કાઢો. શું થશે? r માઇનસ x નો હોલ સ્ક્વેર અપોન x². ચલો, કે દેખો સામ સામે કટ થશે, બરાબર. બાકી શું છે? QA બી કટ થઈ જશે, QA બી કટ થઈ જશે, બરાબર. આ 2 દુ 4, બરાબર. આ 2 દુ 4 જશે, બરાબર. એટલે -1/2, બરાબર. બંને બાજુ વર્ગ કરશો, અહીંયા વર્ગ છે ને, વર્ગ કાઢવા માટે બંને બાજુ રૂટ લેવો પડશે. તો અહીંયા શું થશે? r માઇનસ x અપોન x ઇઝ ઇક્વલ ટુ 1/√2. r માઇનસ x અપોન x ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે 1/√2, બરાબર. બંને બાજુ વર્ગ લેવાનો છે ને અહીંયાથી આપણે શોધવાનું શું છે? x શોધવાનું થશે, બરાબર. અહીંયાથી આપણે x શોધવાનું થશે. તો x ને સૂત્રાંક કરતા બનાવો. અહીંયાથી x ને સૂત્રાંક કરતા બનાવીશું, બરાબર. તો x ને સૂત્રાંક કરતા બનાવીશું. √2 પેલી બાજુ છે એટલે શું થશે? √2r અપોન x ને તો આપણે સૂત્રાંક કરતા બનાવવાનો છે, આ પેલી બાજુ આવશે એટલે બંનેમાંથી x લઈ લેશું તો √2 + 1 થઈ જશે નીચે. √2 + 1 સાદુરૂપ આપજો, બરાબર. સાદુરૂપ આપજો, ક્લિયર થઈ જશે. દેખો શું કીધું છે? કોઈ P પોઈન્ટ આગળ વિદ્યુત સ્થિતિમાન આપણને સરખું કીધું છે, તો વિદ્યુત સ્થિતિમાન સરખું કરવા માટે P પોઈન્ટ ઉપર વિદ્યુત સ્થિતિમાન કોણ લગાડશે? બંને લગાડશે, બરાબર. અને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર KP અપોન r², બરાબર. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થશે KP અપોન r². બંને ડાયપોલ મોમેન્ટ તમને આપેલી છે, એ બેઝ જ ડાયરેક્ટ ગણતરી કરી છે, બરાબર. કયા બિંદુ વિદ્યુત સ્થિતિ, આની જગ્યાએ બિંદુ વત વીજભાર બી હોઈ શકે, તો વિદ્યુત સ્થિતિમાન શું આવત? KQ અપોન r. અને ત્યાંથી બી અંતર શોધવાના. આવા નવા પ્રશ્નો વિદ્યુત ક્ષેત્ર માટે બી પૂછાય છે, બરાબર. તો આપણે ડાયરેક્ટલી આ પ્રશ્નો આવી રીતના સોલ્વ કરી શકીએ છીએ. જેઈમાં પૂછાયેલા છે, નીટમાં બી પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈશું આગળ. ચલો, આ બધા વિદ્યુત સ્થિતિમાન, ડાયપોલના વિદ્યુત સ્થિતિમાન રિલેટેડ હતા. ક્વેશ્ચન છે સ્થિતિ ઉર્જાનો. હવે સ્થિતિ ઉર્જાની વાત કરીએ. વિદ્યુત સ્થિતિ ઉર્જા
સમજો, એક થોડું થિયોરી પોર્શન આનો થોડું ક્લિયર કરાવી દઉં. માની લો કે બે વીજભાર જ છે, ક્યુ ક્યુ, બંને વચ્ચેનું અંતર છે આર. અથવા હું કહી દઉં, ચલો આ છે Q1, બીજો છે Q2. અથવા આનો કી પોઈન્ટ પહેલા આપણે સમજી લઈએ. ચલો, બે વીજભાર છે આપણા જોડે, બે વીજભાર છે, એક છે Q1, બીજો છે Q2, અને બંને વચ્ચે અંતર આપણને આપી દીધેલું છે R. તો આની સ્થિતિ ઉર્જા કેટલી થશે? ફોર્મ્યુલા તમે ભણી ગયા, U બરાબર K Q1 Q2 અપોન R. 3 છે, 3 છે, Q1 Q2 Q3, બરાબર. હું અંતર કહી દઉં R1 R2 R3. તો કેટલી જોડ બનશે? 3 જોડ. તો આની સ્થિતિ ઉર્જા શું થશે? K Q1 Q2 અપોન R1 પ્લસ K Q2 Q3, Q2 Q3 વચ્ચેનું અંતર કેટલું છે? R3 પ્લસ K શું બાકી રહ્યું? સોરી, Q2 Q3 વચ્ચેનું R2 લીધું હતું, Q2 Q3 વચ્ચેનું R2, અને Q1 Q3 K Q1 Q3 અપોન કેટલું થશે? R3. એવા માની લો કે 4 બિંદુ હોય, 4 હોય, પ્લસ હોય તો પ્લસ લેવાના, માઇનસ હોય તો Q3 Q4, બરાબર. અને આ અંતર ચલો હું કહી દઉં, આ A છે, આ B છે, આ C, આ D, અલગ અલગ અંતર, જો કે સેમ જ હોય, બરાબર. અથવા ચલો આપ માની લઈએ બધા અંતર R છે, R જ માની લઈએ, બરાબર. હવે માની લો કે આની સ્થિતિ ઉર્જા શોધવાની થાય, તો દેખો અહીંયા કેટલી જોડ બનશે? અહીંયા જોડ 6 બનશે, બરાબર. Q1 Q2, હા ચલો 6 જોડ કઈ કઈ? એક તો Q1 Q2 અપોન R, Q1 Q3 અપોન R, Q3 Q4 અપોન R, Q2 Q4 અપોન R તો બનવાની જ છે. બાકી કઈ બનશે? બાકી કઈ બનશે? આ રહી Q1 Q4. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? √2R. અને બીજું Q2 Q3. તો 4 વીજભાર હોય તો હવે ટોટલ કેટલી જોડ બને? 6 જોડ બને. આ સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ હતો, વિદ્યુત સ્થિતિ ઉર્જા, બરાબર. ચલો બેક ટુ આવીએ ક્વેશ્ચન ઉપર. 3 જ આપેલી છે, 3 બી નથી. એક સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ, આ 3 છે. કેપિટલ Q, વીજભાર કયા કયા મૂકેલા છે? કેપિટલ Q, પ્લસ Q અને પ્લસ Q. આકૃતિમાં બતાવે છે સંરચનાની ચોખ્ખી વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય હોય. અચ્છા, વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય હોય ત્યારે કેપિટલ Q લાવવાનું છે. કઈ વાંધો નહીં, વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણીએ તો ખરી. અહીંયા તમને ચલો આકૃતિ હું બતાવું છું ફરીથી. અહીંયા આપણને અહીંયા પ્લસ Q છે, અહીંયા બી પ્લસ Q છે, અને અહીંયા કેપિટલ Q છે, બરાબર. અને અંતર આપણને નથી આપેલું, પણ સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ છે એટલે અંતર તમે લઈ શકીએ. ચલો આપણે અંતર માની લઈએ A. અંતર આપણે માની લઈએ A. તો કેટલી જોડ બનશે? 3 જોડ બનશે. આની સ્થિતિ ઉર્જા U બરાબર 3 જોડ બનશે, બરાબર. કઈ છે 3 જોડ? બરાબર, આ તો આપણે બતાવી દઈએ. 3 જોડ બનશે. પહેલી આ બંને, ચલો લખીએ, કે કેપિટલ Q સ્મોલ q અપોન A પ્લસ, અરે બીજી બાજુ એક બીજી વસ્તુ સમજો, આ બંને A હશે ને, તો કાટકોણ ત્રિકોણ કીધો તો આ √2A થશે. આ બાજુ શું થશે? √2A થશે. આ A તો આ બાજુ √2A થઈ જશે, બરાબર. ધ્યાન રાખજો. ચલો બીજી જોડ આ બનશે, પ્લસ Q એટલે Q² લખું તો બી ચાલે, કે Q² અપોન અંતર કેટલું છે? A. ચલો ત્રીજામાં કેપિટલ Q સ્મોલ q, કે કેપિટલ Q સ્મોલ q અપોન અંતર છે √2A, બરાબર. અંતર છે √2A. બસ પતી ગયું, બરાબર. આટલું જ છે. અહીંયાથી હવે આપણે સૂત્રાંક કરતા કોને બનાવવાનો છે? કેપિટલ Q ને. અહીંયાથી આપણે સૂત્રાંક કરતા બનાવવાના છે કેપિટલ Q ને, તો બસ કેપિટલ Q ને સૂત્રાંક કરતા બનાવી દો, બરાબર. કેપિટલ Q ને સૂત્રાંક કરતા બનાવશો એટલે આઈ થિંક આન્સર B આવશે, બરાબર. હવે આગળ બહુ ગણતરી નથી કરાવતો. અને આ સ્થિતિ ઉર્જા તમને શૂન્ય કીધી છે. સ્થિતિ ઉર્જા કેવી કીધી છે? પાછી શૂન્ય. એટલે સ્થિતિ ઉર્જા શૂન્ય છે, અને અહીંયાથી આપણે કેપિટલ Q શોધવાના છે, બરાબર. તો કેપિટલ Q ને સૂત્રાંક કરતા બનાવશો તો ડાયરેક્ટલી આપણો આન્સર આવી જશે, બરાબર. થઈ ગયું ક્લિયર? એટલે આવા પ્રશ્નો પૂછાય છે ભાઈ, ઘણી બધી જગ્યાએ સ્થિતિ ઉર્જા શોધવાના બી પૂછાય છે. સ્થિતિ ઉર્જા શૂન્ય આપેલી હોય, કોઈ એક વીજભાર શોધવાનો છે, એ ટાઈપના પ્રશ્નો બી પૂછાય છે, બરાબર. એટલે થોડું ધ્યાન રાખજો. સ્થિતિ ઉર્જાવાળો બી પોઈન્ટ તમારો અહીંયા ક્લિયર થઈ જાય છે, બરાબર. એટલે ઘણા બધા આ રીતના પ્રશ્નો પૂછાય છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આગળ. જે મીન્સ 2020માં પૂછાયેલો છે. પેલો ક્યારનો હતો? જે મીન્સ 2019. જે મીન્સ 2020માં છે.
10 વિદ્યુત ભારોને r ત્રિજ્યાના વર્તુળાકાર સમાન કોણીય અંતરે મૂકવામાં આવે છે. એક વર્તુળ છે, બરાબર. ચલો, એક વર્તુળ છે, એક વર્તુળ છે અહીંયા, બરાબર. ચલો, આ માની લો કે વર્તુળ છે. શું કીધું છે? 10 વીજભાર છે. 1 3 5 7 9. ચલો, 10 વીજભાર છે. આ 1, બરાબર, 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર. સમાન કોણીય અંતર છે, બરાબર. એટલે પરસ્પેક્ટિવ આવશે બધું સામસામે, સમાન કોણીય અંતર છે. હવે શું કીધું છે? આપણને એવું કીધું છે અહીંયા કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, બરાબર. એકી સંખ્યા છે ત્યાં બધે ધન વીજભાર છે, એકી સંખ્યા છે ત્યાં બધે ધન વીજભાર છે. એટલે આ પ્લસ ક્યુ, બરાબર, આ પ્લસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ છે, આ પ્લસ ક્યુ, આ બી પ્લસ ક્યુ, આ બી પ્લસ ક્યુ, આ બી પ્લસ ક્યુ, બરાબર. નહીં, આ પ્લસ ક્યુ નહીં થાય, બરાબર, આ પ્લસ ક્યુ નહીં થાય. અને બેકી સંખ્યા આગળ માઇનસ વીજભાર છે, બરાબર. તો આ માઇનસ ક્યુ, બરાબર, આ બી માઇનસ ક્યુ થશે, આ બી માઇનસ ક્યુ, આ બી માઇનસ ક્યુ, બરાબર, આ બી માઇનસ ક્યુ, આ બધા માઇનસ વીજભાર છે. તો સીધી વસ્તુ, વિદ્યુત સ્થિતિમાન ને વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું હોય તો વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ, બરાબર. તો આનું ટોટલ વિદ્યુત સ્થિતિમાન, બરાબર, આ અંતર બધાનું r માની લઈએ તો 5 kq upon r, અને 5 માઇનસ છે, સોરી, કેટલા માઇનસ છે? હા, 5 માઇનસ છે, 5 પ્લસ છે, માઇનસનું કેટલું થશે? -5 kq ઉપર. જેટલા ધન છે એટલા ઋણ છે, તો સીધી વસ્તુ આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? 0. વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? 0, બરાબર. જેટલા ધન છે એટલા ઋણ છે, તો વિદ્યુત સ્થિતિમાન શું થશે? 0 થશે. હવે બીજી વસ્તુ, જો વિદ્યુત સ્થિતિમાન 0 હોય, જો વિદ્યુત સ્થિતિમાન 0 હોય, તેવું જરૂરી છે કે વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય? જો આ પોઈન્ટ તમે ક્લિયર કરી દીધો તો અહીંયાથી બીજા બી ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ શકે. આ પોઈન્ટ જો તમે ક્લિયર કર્યો તો અહીંયાથી બીજા બી ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ શકે છે. અને જો આ પોઈન્ટ સોલ્વ નથી કરી શક્યા, વિદ્યુત સ્થિતિમાન 0 છે, તો વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર 0 થાય એવું જરૂરી ખરી? કે વિદ્યુત સ્થિતિમાન 0 છે તો વિદ્યુત ક્ષેત્ર 0 થશે જ. આના ઉપરથી એક વસ્તુ ધ્યાન રાખજો, જે પોઈન્ટ કહું છું એ ધ્યાન રાખજો, કેમ કે આ વસ્તુ તમને MCQમાં બહુ સારી હેલ્પ કરી શકે છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, કે વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો જ વિદ્યુત ક્ષેત્ર 0 હોય, વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો વિદ્યુત સ્થિતિમાન 0 હોય. ઘણા બધા આ ટાઈપના પ્રશ્નો રેગ્યુલર બેઝિસ ઉપર પૂછાતા હોય છે. તો આના માટે એક વસ્તુ બીજી આપણે અહીંયા ક્લિયર કરીએ. કવચનો કિસ્સો ધ્યાન રાખો. કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હતું, પણ વિદ્યુત સ્થિતિમાન શું હતું? અચ્છા, કવચની આપણે હાલ જ વાત કરી. તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો જરૂરી નહીં કે વિદ્યુત સ્થિતિમાન 0 જ હોય, બરાબર. વિદ્યુત ક્ષેત્ર 0 હોય તેવું જરૂરી નહીં કે વિદ્યુત સ્થિતિમાન 0 જ હોય. એવા ઘણા બધા કિસ્સા હશે કે જેના અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થશે પણ વિદ્યુત સ્થિતિમાન કંઈક બનતું હશે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર 0 થાય પણ વિદ્યુત સ્થિતિમાન કંઈક બનતું હોય. ઘણા બધા કેસ આવા બને. પણ આ એક કેસ તો આપણે જોઈ લીધો. પણ વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ કે વિદ્યુત સ્થિતિમાન 0 હોય અને વિદ્યુત ક્ષેત્ર 0 હોય કે ના હોય, એ વસ્તુ ઘણી બધી વસ્તુ એક પોઈન્ટ ક્લિયર કરવા જેવા છે, બરાબર. તો એવું આપણે ક્લિયરલી ના કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન અહીંયા આપેલી જ છે આ બધી વસ્તુ, કે વિદ્યુત ક્ષેત્ર 0 હશે તો વિદ્યુત સ્થિતિમાન અચળ, એટલે વિદ્યુત ક્ષેત્ર 0 હોવાથી વિદ્યુત સ્થિતિમાનને કોઈ લેવા દેવા નથી. પણ આ કેસ તમે અહીંયા સમજો, આ કેસ તમે અહીંયા સમજો, તમે આને સદિશની રીતે બી સોલ્વ કરવા જશો, બરાબર. જેમ કે આ પ્લસ ક્યુ છે, બરાબર, આ પ્લસ ક્યુ છે, તો એનાથી ધનથી વિદ્યુત ક્ષેત્ર દૂર જાય તો એનાથી વિદ્યુત ક્ષેત્ર અહીંયા આવશે, બરાબર. જેમ કે આ પ્લસ ક્યુ છે, બરાબર, પ્લસ ક્યુ છે, તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર આમાં આવશે એનાથી દૂર, અને આ પ્લસ ક્યુ છે તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર જશે. તો બંને એકબીજાની અસરને નાબૂદ કરશે, બરાબર.
ચલો આ માઇનસ ક્યુ છે તો માઇનસ ક્યુના લીધે વીજભાર એની તરફ આવે, આ માઇનસ ક્યુના લીધે વીજભાર એની તરફ આવશે, આ માઇનસ ક્યુના લીધે વિદ્યુત ક્ષેત્ર એની તરફ જશે, તો બંને વિરુદ્ધ દિશા, તો આ બી એકબીજાની અસરને કેન્સલ કરશે, આ બી એકબીજાની અસરને કેન્સલ કરશે. એમ દરેક વીજભાર પોતપોતાની અસરને કે વિદ્યુત ક્ષેત્રની અસરને કેન્સલ કરશે, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર બી કેટલું થશે? શૂન્ય થશે. બરાબર, વિદ્યુત સ્થિતિમાન બી શૂન્ય છે અને વિદ્યુત ક્ષેત્ર બી શું થશે? શૂન્ય થશે. અને આનો જવાબ વિચારીને આપો કે શું આવું દરેક કિસ્સામાં શક્ય છે કે વિદ્યુત ક્ષેત્રની તો મેં તમને ક્લિયરિટી આપી દીધી કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય એવું જરૂરી નથી. વિદ્યુત સ્થિતિમાન હોઈ શકે કંઈક ઉદાહરણ સાથે, પણ અહીંયા કેવું થયું કે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હતું તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થયું. શું આવું દરેક કિસ્સામાં શક્ય છે? વિચારજો. બરાબર, એક બે ઉદાહરણ લેજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો આ વસ્તુ કે દરેક કિસ્સામાં શક્ય છે કે નહીં. બરાબર, જો આ પોઈન્ટ તમને ક્લિયર થઈ ગયો તો પછી ઘણા બધા પ્રશ્નો ડાયરેક્ટલી આ બેઝ તમે સોલ્વ કરી શકશો. ચલો જોઈશું આગળ. એનર્જી કન્ઝર્વેશન બેઝના પ્રશ્નો છે. બરાબર, એનર્જી કન્ઝર્વેશન બેઝના પ્રશ્નો છે. અહીંયા તમને શું છે દેખો, પ્રશ્નમાં એવું કીધેલું છે, તમને ગોળો આપેલો r ત્રિજ્યાનો એક ગોળો છે, એમાં વીજભાર છે પ્લસ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ, નિયમિત રીતે વિતરિત થયેલો છે. તળિયાથી m દળનો સ્મોલ ક્યુ વીજભાર ધરાવતો એક કણ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત કરવામાં આવે છે. તે સ્થિરોલંબ y અંતર કાપે છે ત્યારે તેનો વેગ v કેટલો હશે? બરાબર, જેઈ મેન્સ 2020 નો પ્રશ્ન છે. એક ગોળો છે આ રીતનો. બરાબર, અહીંયા એક ગોળો આપેલો છે. બરાબર, અહીંયા તમને ગોળો આપેલો છે આ રીતના, એના અંદર આ રીતનો એક ગોળો છે. બરાબર, પછી અહીંયા સ્મોલ ક્યુ વીજભાર છે, સ્મોલ ક્યુ વીજભાર છે અને આ વાય અંતર છે અને વી વેગથી પડે છે. બરાબર, આની ત્રિજ્યા આપેલી છે r અને કેપિટલ ક્યુ વીજભાર. બરાબર, એક ધન ગોળામાં કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ જેટલો વીજભાર આપણને આપેલો છે અને આપણે શોધવાનું શું છે અહીંયા? આપણે એનો વેગ કેટલો હશે, નીચે પડે ત્યારે આપણે એનો વેગ શોધવાનો છે. તો હવે સમજો, નીચે પડે એટલે આપણે એનો વેગ શોધવાનો છે. તો બંને કિસ્સાના અંદર આપણે અહીંયા એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ. બરાબર, આના બંને કિસ્સાના અંદર આપણે અહીંયા એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ. તો ઉર્જા સંગ્રહિત કરીએ કે પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા. ચલો, તો પ્રારંભમાં બે ઉર્જા હશે, સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. બરાબર, તો આની સ્થિતિ ઉર્જા કેટલી થશે? સ્થિતિ ઉર્જાનું સૂત્ર હાલ જ જોયું, કે Q1 Q2 upon R. તો પહેલા સ્થિતિ ઉર્જા કેટલી થશે? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, અને એકબીજાથી r અંતર જ છે તો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન r. બરાબર, એક તો આ થશે. બીજું આ જે છે એ y અંતરે છે તો બીજી બી સ્થિતિ ઉર્જા થશે. બરાબર, m દળનો પદાર્થ કોઈ h ઊંચાઈએ આપેલો હોય તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? mgh. બરાબર, તો અહીંયા એક ક્યુ વીજભાર આપેલો છે. બરાબર, એક ક્યુ વીજભાર આપેલો છે, એનું દળ તમને કઈ દીધેલું હશે? એનું દળ સ્મોલ m છે. બરાબર, તો એનું y અંતરે છે તો એની સ્થિતિ ઉર્જા કેટલી થશે? mgy. પ્રારંભમાં આટલું હશે. પ્રારંભમાં દેખો આ કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, તો એના તંત્રના લીધે સ્થિતિ ઉર્જા થશે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન r. હાલ સૂત્રો જોયું. અને બીજું y ઊંચાઈ ઉપર સ્મોલ ક્યુ છે તો એની કેટલી થશે ભાઈ? mgy. બરાબર, mgy. બીજી વસ્તુ અંતિમ ઉર્જાની વાત કરીએ તો એમાં બી સ્થિતિ ઉર્જા આવશે વત્તા ગતિ ઉર્જા આવશે. ચલો, કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ તો હવે ક્યાં પડી ગયો હશે? નીચે, અંતમાં નીચે પડી ગયો હશે. બરાબર, નીચે પડશે અને વાય અંતર કાપશે તો હવે અંતર કેટલું થશે? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, એટલે r થી શું થશે? r પ્લસ વાય. એ અંતર કેટલું થશે? r પ્લસ વાય થઈ જશે. બરાબર, એ અંતર જે છે એ અંતર અહીંયા આપણે થઈ જશે r પ્લસ વાય. અને નીચે પડશે એટલે એની ગતિ ઉર્જા બી હશે. બરાબર, એની ગતિ ઉર્જા બી હશે તો ગતિ ઉર્જા કેટલી થશે ભાઈ? 1/2 mv². ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 mv². શું કર્યું દેખો, બંને બાજુ ઉર્જા સંગ્રહિત કરી છે. પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા. પહેલા પ્રારંભિક ઉર્જા કેટલી હશે? કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છે તો કે ક્યુ ક્યુ અપોન r થશે. આની mg ક્યુ થશે, સોરી mgy થશે. બરાબર, ગતિ ઉર્જા તો પ્રારંભમાં હશે જ નહીં, ગતિ ઉર્જા શૂન્ય.
અંતમાં વાત કરીએ તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા 1/2 mv², કેમ કે નીચે પડે છે અને નીચે પડશે એટલે આટલું અંતર કાપશે r + y, બરાબર. હવે અહીંયાથી વેગને સૂત્રાંક કરતા બનાવી દો, બરાબર. નોર્મલ ગણતરી કરવાની છે, v² માં જ છે, બરાબર. તો v² ને સૂત્રાંક કરતા બનાવી દો, બરાબર. તો ત્યાંથી આપણને આનો વેગ મળી જશે. ક્લિયર. અને આ સ્થિતિ ઉર્જા બેઝ બી પ્રશ્નો ઘણી બધી રીતે પૂછાય છે, કે સ્થિતિ ઉર્જાનું બી સંરક્ષણ કરવાના પ્રશ્નો પૂછાય છે, બરાબર. એટલે ગતિ ઉર્જા સંરક્ષણ, સ્થિતિ ઉર્જા સંરક્ષણ, કુલ ઉર્જા સંરક્ષણ, પણ મૂળ ઉર્જા આપણને ખબર હોવી જોઈએ, બરાબર. આવા ઘણા બધા પ્રશ્નો હજી બી પીવાયક્યુ ના અંદર પૂછાયેલા છે. ચલો નેક્સ્ટ જોઈશું આગળ. એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની ચાક માત્ર ડાયપોલ મોમેન્ટ આપેલી છે, ડાયપોલ મોમેન્ટ છે. બીજું શું છે? 60 ડિગ્રીનો ખૂણો આપેલો છે, અંતર આપેલું છે, વિદ્યુત સ્થિતિમાન, સ્ટાર્ટિંગમાં જ ફોર્મ્યુલા જોયો, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર kp cos θ upon r². ચલો k કેટલું થાય? 9 × 10⁹. ડાયપોલ મોમેન્ટ કેટલી આપેલી છે? 16 × 10⁻19, 16 × 10⁻19. cos 60, cos 60 કેટલા થાય? 1/2, cos 60 1/2, બરાબર. નીચે અંતર કેટલું છે? 0.6, cos 60 1/2, અંતર છે 0.6, બરાબર. શું આવશે જવાબ? cos 60 1/2, અંતર અહીંયા આપણને આપેલું છે 0.6, બરાબર. એને સોલ્વ કરો તો જવાબ કેટલો થશે? 1/2, 0.6 નો વર્ગ થશે, 0.6 નો વર્ગ થશે, બરાબર. અને સોલ્વ કરશો, બરાબર, 200 વોલ્ટ સમથિંગ આનો આન્સર આવશે, 200 વોલ્ટ સમથિંગ. ડાયરેક્ટ ફોર્મ્યુલા પૂછેલો છે, ક્યાં છે? નીટ 2020 નો પ્રશ્ન છે, બરાબર. ડાયરેક્ટ ફોર્મ્યુલામાં કિંમત મૂકવાની છે. એટલે હું તો કહું છું કે સૂત્રો જો ક્લિયર હશે તો બી ઘણો ખરો ફાયદો તમને થઈ શકે છે, બરાબર. ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ બી ક્વેશ્ચન તમારા ક્લિયર હશે તો પણ તમને નીટમાં, ફિઝિક્સમાં બહુ સારો ફાયદો થઈ શકે. જે થોડું એક સ્ટેપ અપ આવે છે, ડિપેન્ડ ઓન શિફ્ટ છે પછી તો, બરાબર. ચલો હવે આ થોડા છેલ્લા 1-2 પ્રશ્નો છે, થોડુંક ધ્યાન રાખજો. નવો એક ટોપિક છે, અહીંયા બુંદવાળા પ્રશ્નો પૂછાય છે, કે માની લો કે 27 બુંદ છે કે 8 બુંદ છે, બરાબર. એ બધી બુંદોને ભેગી કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે તો મોટી બુંદનું કેપેસિટર પૂછાય, મોટી બુંદની ત્રિજ્યા પૂછાય, બરાબર. પછી હું તમને એમાં એક ટ્રીક બી કહી દઈશ, પણ પહેલાં એકવાર કન્સેપ્ટ સમજી લો કે શું છે. અહીંયા શું કીધું છે આપણને કે 512 ટીપા છે, આવા 512 ટીપા છે, બરાબર. આવા ટીપા ટોટલ કેટલા છે? 512. બધાના વોલ્ટેજ આપેલા છે 2 વોલ્ટ. આ બધા ભેગા થઈને એક મોટું ટીપું બનાવે, આ બધા ભેગા થઈ અને એક મોટું ટીપું બનાવે, તો એનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, બરાબર. હવે એક વસ્તુ અહીંયા સમજો, વિદ્યુત સ્થિતિમાન શોધતા પહેલા હું તમને ત્રિજ્યાનો થોડો અંદાજ આપી દઉં. માની લો કે ચલો આ બધાની ત્રિજ્યા સ્મોલ r છે, આ બધાની ત્રિજ્યા સ્મોલ r છે, અને આ બધાને ભેગા કરીને જે મોટું બુંદ બન્યું એની ત્રિજ્યા માની લો કે થઈ ગઈ કેપિટલ R, બરાબર. એની ત્રિજ્યા થઈ ગઈ કેપિટલ R, બરાબર. પણ દરેક આ બંને કિસ્સાના અંદર શું નહીં બદલાય? બંનેનું કદ સરખું રહેશે. દરેક કિસ્સાઓમાં સરખું શું રહેશે ભાઈ? બંનેનું કદ સરખું રહેશે, કદ બદલાશે નહીં. તો કદથી આપણે અહીંયા લખવું હોય તો શું લખાય? કે 512 નાના ટીપાનું કદ બરાબર એક મોટા ટીપાનું કદ. 512 નાના ટીપાનું કદ બરાબર શું થશે? એક મોટા ટીપાનું કદ. તો 512 કદનો ફોર્મ્યુલા શું છે? 4/3 πr³, બરાબર. અને ચલો 512 થી નહીં શીખવાડતો, અહીંયા ખાલી આપણે હાલ n ધારી લઈએ કે 512 ટીપા નહીં, હાલ n ટીપા આપેલા છે, એટલે દરેક તમારા ક્લિયર થઈ જશે, બરાબર. એટલે 512 ની જગ્યાએ હાલ આપણે n લઈએ, પછી આપણે કરીએ તો n × 4/3 πr³ અને એક મોટા ટીપાનું કદ 4/3 પાઈ, આ ત્રિજ્યા આપણે ધારી લઈએ કેપિટલ R³, બરાબર. આપણે શોધવાનું શું છે? નવી ત્રિજ્યા શોધવાની છે, કેમ કે માની લો કે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું થાય કે માની લો કે ચલો 512 ટીપાનું નવું વિદ્યુત સ્થિતિમાન, એકનું 2 વોલ્ટ આપેલું છે, પણ નવું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું થાય તો kq/r, એક મોટા ટીપાનું સ્થિતિમાન શોધવાનું થાય તો આનું સ્થિતિમાન થશે kq/r. r તરીકે તો મોટી ત્રિજ્યા થશે, એટલે મોટી ત્રિજ્યા તો શોધવી પડશે. એટલે સૌથી પહેલું તો કામ આપણને ત્રિજ્યાનું રિલેશન ખબર હોવી જોઈએ કે ત્રિજ્યામાં શું ફરક પડશે, બરાબર. તો અહીંયા કેપિટલ R ને સબ્જેક્ટ બનાવવા જો બંને બાજુ કેન્સલ શું થશે? 4/3 પાઈ કેન્સલ થશે. r³ ને સબ્જેક્ટ બનાવો, r ને સબ્જેક્ટ બનાવો તો શું થશે? n⁻⁴
અને આ તો કેન્સલ થઈ જશે ઇન્ટુ સ્મોલ આર n⁻⁴ ઇન્ટુ સ્મોલ આર. n એટલે જેટલા ટીપા કીધા હોય એટલા. તો હવે શું થશે સમજો, હવે નવી ત્રિજ્યા શું થશે, અહીંયા કેટલા 512 512નું ઘનમૂળ ઇન્ટુ એક જે જૂની ત્રિજ્યા હોય એ જ સ્મોલ આર. 512નું ઘનમૂળ ગુણ્યા જે જૂની ત્રિજ્યા હોય, 512નું ઘનમૂળ કેટલું થશે બરાબર, 512નું ઘનમૂળ કેટલું થશે 8 બરાબર. 512 કીધા છે ને, હા, તો 512નું ઘનમૂળ કેટલું થાય 8. તો અહીંયા આપણે કેટલી થઈ ગઈ ત્રિજ્યા 8r, કેપિટલ R બરાબર 8 ઇન્ટુ સ્મોલ આર. બસ તો થઈ ગયું. હવે નવું વિદ્યુત સ્થિતિમાન લાવવું છે V ડેશ, નવું વિદ્યુત સ્થિતિમાન લાવવું છે KQ બાય કેપિટલ R થશે બરાબર. ચલો K. હવે વીજભાર કેટલો થશે 512 ગણો થઈ ગયો, કેમ કે એકનો વીજભાર સ્મોલ q માનું તો આ 512 છે. ટોટલ વીજભાર કેટલો થશે 512 ઇન્ટુ q, તો 512 ઇન્ટુ q અપોન આ કેટલું થશે 8 ઇન્ટુ સ્મોલ આર, 8 ઇન્ટુ સ્મોલ આર, 8 ઇન્ટુ સ્મોલ આર બરાબર. તો KQ બાય R ઇન્ટુ 512 ભાગ્યા 8, KQ બાય R ઇન્ટુ 512 ભાગ્યા 8 બરાબર. અને KQ બાય R એટલે તો શું હતું જૂનું વિદ્યુત સ્થિતિમાન. તો નવું વિદ્યુત સ્થિતિમાન શું થઈ ગયું, જૂનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું 2 ગુણ્યા 512 ભાગ્યા 8 બરાબર. 2 ગુણ્યા 512 ભાગ્યા 8 આપણો જવાબ થઈ ગયો બરાબર. 2 ગુણ્યા 512 ભાગ્યા 8 આપણો જવાબ થઈ ગયો બરાબર. એટલે આ જવાબ કેટલો થઈ જશે 2 ગુણ્યા 512 ભાગ્યા 8, આ થશે 128. 128. ચલો આ મેથડ તો તમને કહી દીધી. હવે તમારે યાદ કેટલું રાખવાનું, તમારે યાદ એટલું જ રાખવાનું કે જ્યારે બી બૂંદને ભેગા કરી મોટું બૂંદ બનાવવામાં આવે ત્યારે ત્રિજ્યા કેટલી થશે, ત્રિજ્યા જેટલી બી બૂંદ હશે ને એના ઘનમૂળ જેટલી થઈ જશે. માની લો કે તમને એવું કીધું કે 27 બૂંદ તો 27નું ઘનમૂળ કેટલું નીકળે 3 બરાબર. 27 બૂંદ તો તમારી નવી ત્રિજ્યા કેટલી થશે 3 ઇન્ટુ જૂની ત્રિજ્યા બરાબર. 64 બૂંદ કીધા બરાબર, 64 બૂંદ કીધા તો 64નું ઘનમૂળ કેટલું નીકળે 4, તો નવી ત્રિજ્યા કેટલી થશે 4r. આટલે તો આપણે ક્લિયર થઈ ગયું. પછી વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય, વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો કે જેટલા તમને ટીપા કીધા હોય એ, માની લો કે ચલો 27 ટીપા કીધા હોત તમને તો 27 ઇન્ટુ q થોત અને ત્રિજ્યા કેટલી થઈ ગઈ 3r. KQ અપોન R એટલે જૂનું વિદ્યુત સ્થિતિમાન તમને આપેલું હોય. આ બેઝથી બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય બરાબર. કેપેસિટર કીધું હોય તો આ ગોલીય કેપેસિટર થયું. ગોલીય કેપેસિટરનું સૂત્ર શું થાય 4 પાઈ એપ્સાઇલોન નોટ r. તો એ ત્રિજ્યાનું રિલેશન છે આપણા જોડે. તો કેપેસિટરના પ્રશ્નો બી આપણે એ રીતે, પણ જ્યારે કેપેસિટરના ટોપિક લઈશું ત્યારે સોલ્વ થશે બરાબર. વિદ્યુત સ્થિતિમાન માટે હું બીજી બી વસ્તુ તમને ડાયરેક્ટ કહી દઉં. અહીંયા વિદ્યુત સ્થિતિમાન માટે બીજી બી વસ્તુ તમને અહીંયા ડાયરેક્ટ કહી દઉં કે જેટલા બી ટીપા તમને આપેલા છે બરાબર, એનું ઘનમૂળ નીકાળી બરાબર, એનું ઘનમૂળ છે આટલું બરાબર. તો એ ડાયરેક્ટ તમે સૂત્ર વાપરી દેશો તો બી તમારો આન્સર ડાયરેક્ટલી આ બેઝ બની જશે. એટલે આ વસ્તુ અહીંયા ખાસ ત્રિજ્યાનું વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની બરાબર. કે કેપિટલ R બરાબર 512 ટીપા, તો 512નું ઘનમૂળ કેટલું 8, તો 8r થઈ જશે. બસ નવી ત્રિજ્યા તરીકે 8r મૂકી દેવાના અને q જેટલા ગણો એટલો કરી દેવાનો બરાબર. ડાયરેક્ટલી જવાબ થઈ જશે. ચલો નેક્સ્ટ જોઈશું. જો આવો જ છે 27 બૂંદને 220 વોલ્ટ, એકનું 220 છે તો મોટું બૂંદ બનાવો ત્યારે વિદ્યુત સ્થિતિના. હવે ચલો ડાયરેક્ટ કરીએ. ચલો મોટું બૂંદ બનાવશો તો એની ત્રિજ્યા કેટલી થઈ જશે 27 છે. 27નું ઘન કેટલો થાય, ઘનમૂળ કેટલું નીકળે 3, 3 તરી 9, 9 તરી 27, તો 3r, 3 ઇન્ટુ સ્મોલ આર. ચલો વિદ્યુત સ્થિતિમાન લાવીએ V બરાબર KQ અપોન R. ચલો કે વીજભાર કેટલો થઈ જશે 27 બૂંદ છે એટલે 27 ઇન્ટુ q થઈ જશે અપોન R કેટલું છે 3r બરાબર. તો KQ બાય R ગુણ્યા 27 ભાગ્યા 3 બરાબર. અને એકનું કેટલું છે 220, તો 220, એકનું KQ બાય R 220 બરાબર. આ 3 નવા 27 થશે તો 220 ગુણ્યા 9 બરાબર. 220 ગુણ્યા 9 આ તમારો અહીંયા જવાબ થઈ ગયો બરાબર. 220 ગુણ્યા 9 કરશો તો અહીંયા આડા પરફેક્ટ જવાબ 220 ગુણ્યા 9, 220 ગુણ્યા 10 કરો એટલે 2020 થાય. તો 2020 થી તરત ઓછો જવાબ 1980 બરાબર. ડાયરેક્ટ કેલ્ક્યુલેશનમાં બહુ વધારે ટાઈમ નહીં બગાડવાનો. 220 ગુણ્યા 10 કરો તો કેટલું થાય 2020 થાય. તેનાથી થોડું ઓછો તો 1980 આપણો પરફેક્ટ આન્સર થઈ ગયો બરાબર. ક્લિયર થઈ ગયા. જો આ બી ક્યાં પૂછાયેલો છે નીટ 2021, પેલો ક્યાં હતો JEE Mains 2021
બરાબર, સમજણ પડે છે? આ નીટ 2021, જે મીન્સ 2021, એટલે આ બધા જ પ્રશ્નો છે કે જે કન્ટિન્યુઅસલી રિપીટેડ પ્રશ્નો થતા હોય છે. બરાબર, કન્સેપ્ટ એકવાર શીખી, ત્રિજ્યાનું રિલેશન યાદ રાખો. અહીંયાથી કેપેસિટર પૂછે, બરાબર, વિદ્યુત સ્થિતિમાન પૂછે, દરેક પ્રશ્નો આ બેઝ ડાયરેક્ટલી સોલ્વ થઈ જાય. બરાબર, દરેક પ્રશ્નો આ બેઝ આના ઉપર બી સોલ્વ થઈ જાય. એટલે આ બધી વસ્તુઓ જ છે આના અંદર. તો અમુક પોઈન્ટ જે છે એ ડાયરેક્ટ આ રીતે જ આપણે યાદ રાખવાના છે.